મોરબીના ખેડૂતો મોરબી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. વાત એટલી હતી કે જે વળતર આપવાની જાહેરાત સરકારે કરી છે 2 ગણા તે નામંજૂર કરે છે. મોટાભાગના સરપંચોએ લેટર આપ્યા છે અને આ સરકારની માંગને નકારી દીધી છે અથવા સરકારની જે યોજના છે તેને નકારી દીધી છે. ત્યારે ન્યૂઝ પોર્ટલ ટીમ સતત આ તમામ લોકો સાથે વાત કરી છે. ખેડૂતોની માનીએ તો સરકાર જે થાંભલા લઈને આવી રહી છે જે એમાં ખૂબ ઓછું વળતર છે. સરકાર અદાણીને ફાયદો કરાવવા માંગે છે કારણ કે અદાણી મસ્ત મોટો ચંદો આપે છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે છે એ ખેડૂતોનું નથી વિચારી રહી. એક ભાવ આ ખેડૂતોમાં જઈ રહ્યા છે એટલા માટે ત્યાં મોટા ભાગે નારાજગી પણ વ્યક્ત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આખી જે સરકાર છે તેમની સામે પણ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે આ જે ખેડૂત આગેવાનો છે તે શું કહી રહ્યા છે અને કઈ રીતે પોતાની વાત જે છે તે સરકાર સામે મૂકી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઓકે, આપણે તો બીજા પણ આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ ગોરણિયા હુસેનભાઈ સાજીભાઈ, વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના છે. આજે અહીંયા આયા છો ખેડૂતોના સમર્થનમાં. તમારે કેટલું નુકસાન છે? થાંભલા આવ્યું છે? નુકસાન મારે નથી, પણ બાજુમાં ખેડૂતોને થાંભલા આવે છે અને અમારા ગામની જમીન વિંધાઈ ગઈ છે. મતલબ કે ક્યાંક ગેસની લાઈન નીકળી, ક્યાંક બીજી લાઈન નીકળી, ક્યાંક ત્રીજી લાઈન નીકળી. હવે આ થાંભલા નીકળે છે એટલે ખેડૂતોની જમીન વાવેતર થાય એવી રહી નથી અને ખેડૂતો દિવસે દિવસે પછાત થતો જાય છે, ગરીબ થતો જાય છે, કંગાલ થતો જાય છે અને કારખાનામાં છોકરાઓને મોકલે છે. ત્યાં ટિફિન લઈને જાય છે અને સાંજે રોજીરોટી કમાઈ અને આવે છે. પોતાની જમીન પોતાને વાવે એવી નથી રહી. કારણ કે સરકાર આટલી અમને આપો, આ લાઈનમાં આટલી આપો, આટલા ગુઠા આપો. હવે અહીંયા લાઈન નીકળતી હોય, હવે એ સરકારે અહીંયા કણે એનો લાલી એરો મારી દે છે એટલે આપણી રહી નહીં, સરકારની થઈ ગઈ. હવે આ થાંભલા આવશે, થાંભલામાં હજી વળતરના તો કાંઈ નેઠા નથી, પણ અહીંયા જમીન એને આપવાની. હવે એની આજુબાજુના વિસ્તારમાં એના ઓલા તાણિયા આવતા હોય એટલે જમીન વાવેતર થાય નહીં અને હવે જમીનોના કટકા થઈ ગયા. હવે મારા બાપાને 100 વીઘા જમીન હતી, હવે મારી પાસે અત્યારે 17 વીઘા રહી છે. 17 વીઘામાં સરકાર થાંભલા નાખે, ગેસની લાઈન નીકળે છે અને એક બીજી લાઈન તો છે જ. તો હવે અમારે વાવેતર કેવી રીતે કરવાનું અને કેટલી જમીનમાં વાવેતર કરવાનું? એટલે હવે આ રોજીરોટીના સવાલ આવીને ઉભા રહ્યા ખેડૂતો પાસે. ખેડૂત અત્યારે હાવ કંગાલ થઈ ગયો છે. હવે 2000 દે છે એના સામે 5000 ખર્ચા કરે છે. એ તો કે છે કે 2000 આપીએ છે ખેડૂતોને, ડબલ આવક કરાવી રહ્યા છે. પહોંચે છે, અમુકને પહોંચે, અમુક નથી પહોંચતા, પણ એના અમે 5000 ખર્ચા કરાવે છે. ઓલી એફિડેવિટ કરાવો ને મામલતદારમાં ઓલા જાઓ ને મામલતદારમાં ઓલું કરી આવો ને, અને અહીંયા કઈ જવાબ દેતા નથી. અત્યારે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે પૈસા વિના કોઈ કઈ કરતું નથી. ભ્રષ્ટાચાર થઈ ગયું છે. ભ્રષ્ટાચાર એટલો હદે વયો ગયો છે. પૈસા વિના ભ્રષ્ટાચાર રહી તે ઈમાનદાર સરકાર છે. ઈમાનદાર સરકાર એવું કે છે. હવે પટ્ટાવાળાને 10 રૂપિયા તમે નો દો ને એટલે એમ કે આ ઓફિસની અમને કઈ ખબર નથી. આ પરિસ્થિતિ છે ભાઈ. અચ્છા, પણ ભૂપેન્દ્રભાઈ તો એવું જ કે અમે ઈમાનદાર સરકાર છે ને. ઈમાનદાર સરકારનું હવે ઈ માનતા છે, અમે નથી માનતા. અચ્છા, અમે ખેડૂતો માનતા નથી. અચ્છા, ઈ એમ કહેતા છે. આગળ આવો, તમે બોલો છો. આગળ આવો. આવો, શું નામ છે આપનું? જયંતિભાઈ. જયંતિભાઈ, કેમ આટલા નારાજ તો તમે યાર? તો જ ને, પેટમાં દુખે છે. અચ્છા, શું દુખે છે પેટમાં? પેટમાં દુખે. જમીન અમારી છે ને એને પરાણે થાંભલા નાખવા એ વાજબી છે. હવે આનો રસ્તો એક જ છે, કાં પછી ભાડા પેટ કરાર કરે કાં અથવા પૈસા દે. બે સિવાય કાંઈ રસ્તો છે જ નહીં. પૈસા તો દેવા નથી તો ભાડા કરાર કરો. તો કેમ આ લોકો કરતા નથી? અત્યારે લોકો કીધું કે 2 ગણા અમે માર્કેટના વેલ્યુ આપીશું. સરકારે એના આગળ વેચાઈ ગઈ છે, એમાં શું કરે? કોનાથી વેચાઈ ગઈ? કંપની આગળ. તો જ ન કરે ને, આટલા માણસો ભેગા થાય ખેડૂના, આટલા દીકરાઓ ભેગા થાય તો કંઈક તો જવાબ આવે ને, પણ કાંઈ જવાબ જ નથી દેવો. એને મૂંગી સરકાર થઈ ગઈ. મત જોતા હોય ત્યાં આવે, બાકી તો હવે પૂરું થઈ ગયું. વળી ચૂંટણી આવશે ત્યાં પાછા ઉભા છે. અને પછી શું કરશો આ વખતે? શું કરવાનું શું હોય? અમારી પ્રજા જ ગાડેલી છે એટલે જ તકલીફ છે, સમજતી જ નથી. નકાન ધોકા મારવા ગરવા જ ન દેવાય ગામમાં, હું તો એમ કહું. બહુ નારાજ છો તમે તો યાર. આખું હોલ ખેડૂત નારાજ છે આનાથી. બીજા પણ આગેવાન છે.
કોણ કાકા તમે છો આયા છો શું નામ છે આપનું? આટલી ઉંમરે તમે અહીંયા આયા છો? મારું નામ રૂપાભાઈ છે. રૂપાભાઈ એટલા ઉંમરે તમે અહીંયા આયા હું છો? તો એટલા માટે આવ્યો છું. હમ. આ ખેડૂતનું દુઃખ જોઈ હમ. અને મારું હૃદય કંપી ઉઠે. એટલે હું આમ જોઈ શકતો નથી, કારણ કે આટલું અન્ન ઉત્પન્ન કરે હમ. અને આખા દેશનો આધાર આના ઉપર છે. હમ. છતાંય જો આટલી મુશ્કેલી થતી હોય દેશમાં હમ. આ લોકોને, હમ. તો હું તો એમ કહું છું કે આ લોકશાહી જેવું નામ ન કહેવાય. ભલે કોંગ્રેસ સરકાર હતી હમ. ત્યારે પ્રશ્ન ઊભા થતા હતા, હમ. પણ આટલા બધા પ્રશ્નો ઊભા નથી થતા. આમાં તો દરેક જગ્યાએ સવારે ઉઠી અને મારા જેવી ઉંમર માટે ઘરના કહે કે જાઓ આધાર કાર્ડ લેતા આવજો, હમ. એટલે હું જાઉં હમ. તો કે છે રિક્ષા કરું? ના, રિક્ષા નહીં, એક્ટિવામાં જાઉં. હમ. ભલે હું તો હકાવું જ છું એક્ટિવા, હમ. પણ કાંઈ થાય તો હમ. આ ઉંમરે તો થવાનું જ છે ને. હમ. સમય ન હોય, ઓલી જગ્યાએ કાં બેંકમાં જવું હોય, બેંકમાં જઈ આધાર લાવો, પાન કાર્ડ લાવો, 3 વર્ષ 2 વર્ષ પૂરા થાય ત્યાં કોઈ પણ બેંકમાં જાઓ એટલે તમને ફરીથી કહેશે કે આ રિન્યુ કરવાનું હોય, આધાર કાર્ડ ને પાન કાર્ડ લઈ આવો. હવે આ તંત્ર કહેવાય? આને તંત્ર ન કહેવાય, આ તો લોકશાહીનું ખૂન કહેવાય. કેટલી ઉંમર છે દાદા આપની? મારી 75 years old. I am became a BCom and MCom PD માલવિયા કોલેજ રાજકોટ. આટલા વર્ષોમાં 75 વર્ષ થઈ ગયા મેં તમને. કોઈ દિવસ આટલી આવી સરકાર જોઈ? નથી જોઈ અને ભવિષ્યમાં આ પેઢી જોશે પણ નહીં. જોશે બી નહીં. ના, જોશે નહીં એટલે એનો અર્થ સમજી લ્યો શું થાય. હું ગર્ભ રીતે કહું. બીજા પણ આગેવાન છે. આગળ આવો. અરે આગળ આવો દાદા બોલી ગયા. હવે શું નામ છે આપનું? મારું નામ જીતેન્દ્રભાઈ છે. જીતેન્દ્રભાઈ, ઘણા જે બી ખેડૂતો છે એમની એક જ ફરિયાદ છે કે સરકાર એમની વાત સાંભળતી નથી. એ લોકો જે માંગ કરે છે એ નથી આપતી, પોતાની રીતે વસ્તુઓ આપે છે, પોતાની રીતે મનમાની રીતે જમીનોમાં લોકો ઘૂસી જાય છે, પોલીસ આવે છે, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. આટલો બધા આંદોલન બી કરો છો તમે લોકો, છતાં કોઈ સાંભળતું નથી. કેમ? આ સરકારને ડર નથી હવે ખેડૂતોનું, યુવાઓનું, મતદારોનું? ખરેખર ખેડૂતની 100% વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, બીજી ત્રીજી રીતે ઘણી જગ્યાએ એવી રીતના સાઈડ ઇફેક્ટ આપવામાં આવે છે. અને 100% ખેડૂતની વાત સાચી છે. અને કોઈ પણ સરકાર નિંભરી છે, કોઈ ખેડૂતની વાત સાંભળવા માંગતી નથી. આમ સરકાર એમ કે છે ખેડૂત રહ્યું જગતનો તાત કહેવાય, તો તાત છે તો તાતનું સાંભળવું જોઈએ. આજે ખેડૂતનું તમામ અન્ન ખાય છે બધાય. હું તો તમારા મીડિયમ સોશિયલ મીડિયમના માધ્યમથી કહેવા માંગીશ કે તમામ મીડિયાવાળાઓએ હકીકત છે ખેડૂતની આજે શું પરિસ્થિતિ છે મીડિયાવાળા જાણે છે, સરકાર પણ જાણે છે અને આમ જનતા પણ જાણે છે, છતાં કોઈ ખેડૂતની સાંભળવા તૈયાર નથી. કેમ નથી? તો મને એ જાણવું છે કેમ નથી. એ લોકો ડરતા નથી હવે? કારણ ડર તો છે જ, એને ડર છે જ, પણ જેને જવાબ જ નથી આપવો કોઈ વાતનો. શું ખેડૂત છે, શું આ ભિખારી છે બધા ખેડૂતો કે માગવા નીકળ્યા છે આજે? તો સરકારને શું નથી ખબર પડતી? અને આ સરકારની લાઈન છે, આ તો પ્રાઇવેટ કંપનીની લાઈન છે, તો સરકાર શું આમાં ઇન્વોલ્વ કેમ? આટલી બધી સરકાર ઇન્વોલ્વ થાય છે. હું આપના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું, તો આ શા માટે પણ આટલું બધું સરકાર આ ખેડૂતોને જવાબ નથી આપતા? દુઃખી છો સરકારથી? બધા ખેડૂત દુઃખી છે ને સરકારથી. તો આમ જનતા પણ હવે ત્રાહિમામ થઈ ગઈ છે. કોઈ પણ જનતાને પૂછો તો એ ભલે કહેતી નથી, બાકી અંદરો અંત તો એ ત્રાહિમામ જ થઈ ગઈ છે બધી. બીજું કોઈ બોલવાનું છે? અરે દાદા ઉપવાસ કરતા હતા. દાદા ઉપવાસ હતા ને, તો ઉપવાસમાં હતા ને, તમારી જમીન પણ ગઈ હતી. શું નામ છે દાદા? ફરી કહો. રામજીભાઈ. કેટલું સરસ નામ છે રામજીભાઈ. રામ રામ કરતા કરતા લોકો દિલ્હી પહોંચી ગયા, સમજો. અને તમારા જેવા રામજીને અત્યારે આ કલેક્ટર ઓફિસમાં આ લોકોએ લાઈન લગાવતા કરી દીધા છે. પણ તોય ક્યાં જવાબ દે છે કોઈ? અમે તો લાઈનમાં જવું ભાઈ, ઠેઠ લગી લાઈનમાં, ડીઝલમાં તો કે લાઈનમાં, ખાતરમાં તો કે લાઈનમાં, બિયારણ તો કે લાઈનમાં, ત્યાં થાંભલામાં તો કે લાઈનમાં ઉભા રહ્યો. કાંઈ દેવું જ નથી. મારા જ ખેતરમાં વગર પૂછે મંજૂરી વગરનો થાંભલો ખોટી દીધા. મારે પહેલેથી ખાડા કર્યા, એ બુયરા, અને બીજેથી ખાડા ચેન કર્યા, તોય જવાબ કોઈએ દીધો નહીં. કલેક્ટર આવીને મજૂરી આપી દીધી કે ના ના બરાબર છે. તમે તો ઉપવાસ પર બેઠા હતા 19 દિવસ. 19 દિવસ બેઠા હતા ઉપવાસ ઉપર. તેમ છતાં કોઈ આવ્યું નહીં? કોઈ આવ્યું નથી, કોઈ એક કઈ આવ્યા નથી કોઈ. મંજૂરી વગર તમારા ખેતરોમાં જવું, ખોદવું,
કેટલું નુકસાન, કેટલું મુશ્કેલી? નુકસાન તો ઘણું કરી નાખ્યું. કપા ખૂંડી નાખ્યો. તમે નોટા આવ્યા જોઈ લો નહીં. કપા બધો ખૂંડી નાખ્યો. કોઈ વર્તનની કોઈ યોગ્ય વાત? હજી વળતરની કોઈ વાત જ નથી. સમજાય એવા પણ સમજતા જ નહોતા કે આ જંત્રી પ્રમાણે તમારે આવે. તમે ભૂલી જાઓ કે બીજી વસ્તુ ભૂલી જાઓ. કંપની વાળા આમ બોલતા. હવે તો કીધું છે ને 2 ગણા વળતર, કંઈ આવું કંઈક વાતો કે છે. હજી અમારી માંગ બધી ક્યાં પૂરી થઈ હતી? હજી 2 શીખાઈ હતી. એ 50%માં છે ને. એ 50% જ. હવે તો રામજીભાઈ, આ સમજો પાર્ટ 3 તમે લોકો આજે આવેદનપત્ર આપ્યું છે, તમામ વસ્તુ, લોકોમાં ગુસ્સો વધી રહ્યું છે ખેડૂતોમાં આના કારણે? વધે જ ને. ગુસ્સો વધવામાં જ છે. દિવસે દિવસે વધવામાં છે. જેટલું મોડું કરે એટલું નુકસાન છે સરકારને. આ મોડું કરવાનું કારણ શું લાગે છે તમને? શું ખબર પડે હવે સરકાર શું કરતી હોય. આપણા ભૂપેન્દ્રભાઈ તો એવું કે છે, મૃદુ અને મક્કમ છું, એવો સીએમ છું. એ મોકમ હોય તો પણ તો અહીંયા પરિપત્રમાં ન બહાર પાડી દઈએ તો એને કહેવું જોઈએ ને કે અમારે તારે માંગણી બધી સ્વીકારી લઈ. એમને અમારી સાવણી તોડો હાટું મથે બધા. હા, તમે છોડ જે બી પેલા કારુભાઈને પણ એમના ત્યાં ગયા, પેલા મનોજભાઈને પણ ત્યાં ગયા, કેમ આ તોડવા કરતા ડરી ગયા છે એવું લાગે છે? એને એમ કે તોડાવી નાખી, સાવણી બંધ કરવાનું, પણ બંધ કોઈ કાળે થાય એમ જ નથી. કેટલું લાંબી આંદોલનની તૈયારી છે હજુ પણ? એ જ્યાં લગી નિર્ણય નો ત્યાં લગન, જ્યાં લગી અમારી માંગ પૂરી, જ્યાં લગી અમારું નિર્ણય નો આવે ત્યાં લગી કમ્પ્લીટ જ છે. અમે દિવસે દિવસે માણસો વધવાનું છે. સ્વાભાવિક છે કે જે તમે બોલવાના છો, કોણ બોલવાના? તમે બોલવાના. શું નામ છે આપનું? ઇલિયાસભાઈ. ઇલિયાસભાઈ, તમારા ખેતરમાં બી થાંભલા આવે છે? ના, અમારા ખેતરમાં નથી આવતો, પણ અમારા બાજુના ખેતરમાં આવે. તો હવે શું બાજુમાં ખેતરમાં તમે અહીંયા લોકોના સમર્થનમાં આવ્યા છો? હા, એના સમર્થનમાં જ. આ રોજી રોટીની તકલીફ પડશે ને. નાના નાના બધાને 5-5, 6-6 વીઘા ખેતર છે, એમાં થાંભલા આવે તો એના દીકરાઓ ક્યાં જશે? એને રોજીનું શું થશે? હમણાં સરકારે આ ખેડૂતમાં કપાસ માટે સહાય બહાર પાડી 14,000 રૂપિયા પર હેક્ટર. 14,000 28,000 ક્રાઇટેરિયા કે કીટ દઈશું, રોકડા નહીં દઈ. વાવેતર અમે કેમ કરવાનું? તો સરકારને વહેલા કેવું જોઈએ ને કે અમે કઈ વાવેતર થઈ ગયા, હવે 50% વાવેતર થઈ ગયા, 50% ખેડૂત બાકી છે વાવેતર. 80% થઈ ગયા છે. અચ્છા. હા, તો હવે એમ કે 3 ફૂટના ગાળે તમે વાવો, 9 ઇંચના ગાળે વાવો. તો વહેલા સરકારે જયારે વાવેતર કરવાનું એ ટાઈમે કેવું જોઈએ ને. એટલે નિયમો એ લોકો પાછળથી બનાવે કે 3માં જ વાવો, 4માં વાવશો તો નહીં કાપી એમ? હા, તો નહીં આપી. હા, અને હવે અત્યારે શું છે, તો સરકારને વહેલા વાવેતર વાવણી ટાણે ત્યારે કેવું જોઈએ ને કે અમે કઈ રીતે વાવેતર કરજો તો તમને સહાય આપશું એમ. અચ્છા. હા, કાંઈ એમાં કાંઈ ફાયદો રહેતો તો હાલો એ કેમ કરીએ અમે. સરકાર એમ કહે કે આ રીતે વાવેતર કરજો, આમાં તમને આ ફાયદો થશે, આ થશે, તમે એ રીતે કરી. તો વહેલા કેવું છે, વાવ્યા પછી એમ કે આ અમારો ક્રાઇટેરિયા છે. હવે આવ્યો ક્રાઇટેરિયા નક્કી કરવાનો. હવે તો અમે શું આ કપા વાવ્યો બધો પાડી નાખીને બીજો વાવેતર કરી. હવે અમારે બીજું વાવેતર કરવાનું. એના 3 ફૂટના ગાળે વાવવાનું કે તો 3 ફૂટે હવે સેહી કપા પાડી નાખી. આ ખર્ચો કર્યો એ બધું ક્યાં જાય? સહાય દેવી તો અમે જેમ વાવ્યું એમ દઈ દો સહાય. ટૂંકમાં આનું કહેવાનું એવું થાય કે શું તમારું જે મોટું વાવેતર છે એને ટૂંકું કરી નાખવાનું, જે વધતી જગ્યા રહી એ સરકારને થાંભલા માટે આપી દો. એટલે અર્થઘટન એવું કરો છો? અર્થઘટન એવું કરે છે કે તમે ટૂંકું કરી નાખો, મોટું છે ને ટૂંકું કરી નાખો, ને બાકીની જે જગ્યા વધે ને એ આપી દો કંપનીઓને. સરકારનું ગણિત આઈડિયા એવું છે. આ સજ્જન છે. બીજા તમે કહો છો કે 80% હોય કપાસ વાવી દીધા 3 ફૂટમાં કે એવું એમ કરવાની જ વાત કરે છે, તો એનાથી કોઈ ફેર પડવાનું છે? 4 ફૂટ કરીએ, 3 ફૂટ કરીએ? અરે, સરકાર એવું ઈચ્છે છે કે કપાસની ક્વોલિટી સારી નીકળે, પરંતુ પહેલાથી જ ઓલરેડી માર્કેટમાં ભાવ નથી મળતા ખેડૂતોને, બરોબર? તો એ હારો કપા વેચી નહીં તમે હજી નહીં ભાવ દેવા માંગતા હોય તો આમાં ક્યાંથી ખેડૂત બે માંડે થાય ભગવાન, બરોબર? આજે આ સરકારમાં ખેડૂતો નહીં, બિઝનેસમેનથી લઈ આમ જનતાથી લઈને એક પણ ક્ષેત્ર એવું નથી જે સરકારથી ટૂંકમાં 100% એમ કે અમે સંતુષ્ટ છીએ એમ. આજની આ વાસ્તવિકતા છે અને સરકાર પોતે પણ સ્વીકારી જ રહી છે. આ વાસ્તવિકતા સરકાર પોતે પણ સ્વીકારી જ રહી છે કે નહીં. તમે જોઈ શકો છો આજે, બરોબર, મોરબીમાં તમે કોઈ પણ ઘરે બાયણું ઉગાડીને તમને પૂછો ને એટલે સમસ્યાનો ઢગલો કરાવી દેશે કે આ સમસ્યા છે, બરોબર? અને તંત્રને કહીએ તો સાંભળવા તૈયાર નથી. 1 વાર જાય, માણા 2 વાર જાય. મારી આજ સુધીમાં મને જે પ્રોબ્લેમ આવેલા છે ને, મેં
જે પ્રમાણે સરકારશ્રીએ ગાઈડલાઈન આપેલી છે ને એ પ્રમાણે મેં મારી જે મને તકલીફ પડી રહી છે સરકાર તરફથી, બરોબર, સરકાર તરફથી અરે જે મને તકલીફ પડી રહી, સરકારે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે આ પ્રમાણે તમારે રજૂઆત કરવાની છે, બરોબર, તો તમારું સાંભળશે. આજ સુધીમાં મેં પ્રધાનમંત્રી પોર્ટલમાં, બરોબર, તે પછી આપણું ગુજરાતનું સ્વાગત પોર્ટલમાં, એમાં અસંખ્ય અરજીઓ મારી પેન્ડિંગ પડેલી છે, જે મને જાહેર જીવનમાં કે મારા બિઝનેસમાં કે મારી ખેતીને લગતા જે પણ પ્રશ્નો આવી રહ્યા છે, બરોબર, તે અમે સરકાર સમક્ષ રજૂ કરેલા છે. આજ સુધી હું તમને ઓન રેકોર્ડ કહું, 10 વખત મેં ટૂંકમાં જે આ એકને એક અરજી 10 વખત રિપીટ કરી હોય ને તે એક વખત ફીડબેક આવે છે, ખાલી સમસ્યાનું સમાધાન થતું નથી. 10 વખતે એક વખત ફીડબેક આવે છે. તો હું જો આટલો ભણેલ ગણેલ હોય, બરોબર, તેમ છતાં જો હું આટલે પ્રયત્ન કરીને મારી વાત સરકાર સુધી પહોંચાડતો હોય કે ભાઈ અમને આ તકલીફ પડી રહી છે, 10 વખત રજૂઆત છતાં એ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ, તેમ છતાં જો તેઓ લોકો સાંભળવા તૈયાર ન હોય તો આ બિચારા ખેડૂત કઈ રીતે એ બધું કરી શકે, બરોબર. અને કોઈ પણ પ્રક્રિયા એટલી કોમ્પ્લિકેટેડ કરી નાખી છે ને વાત ન પૂછો. એક ઉદાહરણ ખાલી કહો, કોમ્પ્લિકેટેડ કઈ રીતે કરી નાખી, કોઈ એક સિંગલ ઉદાહરણ આપો. હવે જો મારા બિઝનેસને લગતું આપું છું, મારી મારી એક કોઈ પણ હું મારા ફેક્ટરીમાં કે હું જ્યાં કામ કરું છું ત્યાં એક પ્રોડક્ટ બની રહી છે, બરોબર. તો હવે સરકારશ્રી મેક ઇન ઇન્ડિયા મુજબ એવું કહી રહી છે કે તમે આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. અમે શરૂઆત કરી દીધી, અમે આત્મનિર્ભર બનવા તૈયાર છીએ, બરોબર. હવે એક બાજુ એ અમારી પ્રોડક્ટ રહીને એ બહારથી 0 ડ્યુટી ઇમ્પોર્ટ આવે. આજે 0 ડ્યુટી ઇમ્પોર્ટ કોઈ પણ પ્રોડક્ટ, ઇન્ડિયન પ્રોડક્ટ ચાઇનીઝ પ્રોડક્ટને બીટ ન કરી શકે, એ ઓન પેપર હું તમને લખીને આપું, બરોબર. કોઈ પણ આજથી, કારણ કે એનું કારણ છે અહીંયા રો મટીરિયલના ભાવ એટલા ઊંચા છે, વીજળીનો દર એટલો ઊંચો છે, બરોબર. તે પછીના જે બીજા ખર્ચાઓ છે, અન્ય ખર્ચાઓ એ પણ ઊંચા છે આજે. તો જો સરકાર ખરેખર આત્મનિર્ભર ભારત બનાવવા માંગતી હોય ને તો તેમને આ પેલા જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તેનું સોલ્યુશન કરવું પડે, બરોબર. અમે રજૂઆત કરી છીએ કે અમને આ પ્રોબ્લેમ તકલીફ પડી રહી છે, તેમ છતાં તે લોકો આજ સુધી એમાં કંઈ કરવા તૈયાર નથી, સમાધાન કરવા, અરે નથી કરવા તૈયાર. હું ખુદ દિલ્હી જઈ આવ્યો છું DGTR ની ઓફિસે, બરોબર. જે પ્રમાણે સરકારે કીધું કે તમારે આ રીતે મથવું પડે, તો એમાં એનો એવી રજૂઆત છે કે MSME જે MSME હોય એને ફરજિયાત એવું હોય કે ભાઈ તમારે 25% તમે ઉત્પાદન કરતા હોવા જોઈએ, જે આખા દેશનું છે, બરોબર. હવે તો MSME વાળો ક્યાંથી એ એટલું મોટું, તો એ DGTR ની જે સંસ્થા બેઠી છે તો એ ફક્ત શું મોટી કંપનીઓ માટે જ બેઠી છે, બરોબર. એવી જ રીતે તો તમે કોઈ પણ મુદ્દો કયો, હું એ મુદ્દા ઉપર વિગતવાર તમને પ્રશ્નો. પણ તમે કીધું કે આ લોકો તો કે મેક ઇન ઇન્ડિયા ને આ બધી વાતો કરે છે, તો પછી તમે કહો તો કે ચાઇનીઝ જોડે તમે કોમ્પિટિશન જ ના કરી શકો પછી તો? પણ નથી કરી શકતા, એ વાસ્તવિકતા છે. શું ટૂંપા ખાઈને મરી જાય? હવે તો વિશ્વગુરુ કઈ બનાવવાની કઈ રીતે વાત કરે છે આ લોકો? અરે પણ એના માટે પ્રયત્ન તો કરો, તમે સાંભળો તો ખરા. તમે વિશ્વગુરુ અમે બનવા માંગી છે, અમારો દેશ છે, અમારે ન બનવું હોય વિશ્વગુરુ, બરોબર. અમે બનવા માંગીએ છીએ વિશ્વગુરુ, પણ તમે સહાય તો કરો કે અમને જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એનું નિરાકરણ તો કરો એકવાર યાર, બરોબર. વિશ્વગુરુ બનવા માટે તમે એક નહીં, અમે તૈયાર જ છીએ. આ લોકોને આવડે છે એવું કે નથી આવડતું? અરે મારા કરતા હું જે ભણેલો છે એના કરતા તો ક્યાંય એવા મોટા ઉદ્યોગપતિઓ ને સચિવો છે, બરોબર. તો આ વાતને સારી રીતે સમજી શકે છે. કરવા નથી હવે કરવા એ માંગતા હોય તો, પણ હવે આપને ક્યાં ખબર છે કે એને શું તકલીફ પડી રહી છે. સ્વાભાવિક છે કે જે તમામ લોકો અહીંયા આવ્યા છે, એ ખેડૂતો છે, યુવાઓ છે, બિઝનેસમેનો છે, એ તમામ લોકો પોતાની મુશ્કેલી જ વાત કરી રહ્યા છે. એક તરફ સરકાર સમજતી નથી એમની જે બેઝિક વસ્તુઓ છે, ખેડૂતોને તેના ભાવ મળે તેના માટેનો કોઈ પ્રયત્નો નથી, એક તરફી વલણ દાખવે છે, અને એ જ નારાજગી છે એ ધીરે ધીરે તેમનામાં વધી રહી છે. નારાજગી વધી રહી છે, રોષ નીકળી રહ્યો છે, આંદોલનો થઈ રહ્યા છે, પણ સરકારના કાને હજુ પણ જાણે કંઈક સંભળાતું ના હોય, કંઈક દેખાતું ના હોય, આ ભીડ દેખાતી ના હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, મોરબી.
જે રીતે આ ખેડૂત આગેવાનો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.